હેલો મિત્રો, હું રાઠોડા ફરી એક નવા વિડીયોની સાથે આવી ગઈ છું. હું આવી ગઈ છું ખોડાવડી નદી. એની પહેલાં મેં તમને મારા ગામની નદી બતાવી હતી. એના પહેલાં વિડીયોમાં મેં ઓગન બતાવ્યો હતો. આ ખેલ હું તમને ચાલો જઈએ. ઉનાળો છે એટલે સુકાઈ ગઈ છે. ભરપૂર પાણી હોય છે. અહીંયા ઘણી બધી બાયું પહેલાં કપડાં પણ ધોવાતી, પણ હવે પાણી સુકાઈ ગયું છે. એટલે કોઈ વ્યક્તિ, કોઈ નાના છોકરા કે કોઈ મોટા, એ કોઈ પણ આવતા નથી આ નદીએ. એટલે અમે ત્રણે જ ચાલો આગળ જઈએ આપણે. તો આ પ્રકાર છે ખોડાવડી નદી, તમે જોઈ શકો છો. ચાલો તો આગળ. ચાલો આગળ જઈએ. તો અહીંયા હજી પણ થોડું પાણી રહ્યું છે. આની અંદર નાની નાની માછલીઓ, માછલીના બચ્ચા ઘણા બધા છે, તમને બતાવીશું. ચાલો. આવડો મોટો પાણો, હું ઊભી છું, કેવડો મોટો પાણો છે તમે જોઈ શકો છો. આ નદીમાં પાણી સુકાઈ ગયું છે અને આ નદી હાવ સફેદ કલરની થઈ ગઈ છે. ચાલો તો માછલીના બચ્ચા પણ તમને બતાવીએ. સામે જઈ રહ્યું માછલીનું બચ્ચું, તમે જોઈ શકો છો. ચાલો તો આગળ જઈએ. આ જે પણ મોટા મોટા પાણા છે તે તણાઈને આવી આવશે. આ નદીમાં પહેલાં પાણી હતું ત્યારે 500 થી પણ વધારે મગર રહેતી હતી. પાણીની અંદર ઘણા બધા પ્રકારના પ્રાણી, જનાવર રહે છે, જેમ કે માછલી, કાચબો અને માછલીના બચ્ચા, કરસલા, એ અનેક જેવી વસ્તુઓ પાણીમાં રહે છે. ચાલો આગળ જઈએ. ચાલો મોર મિત્રો બોર ખાવા. એક બે જગ્યાએ કાંટા પણ લાગી ગયા છે. ચાલો આગળ જઈએ. તમને અહીંયાથી નદીનો નજારો કેવો લાગે છે તમે જરૂરથી કોમેન્ટમાં જણાવજો. મને તો ખૂબ જ આ નદીનો નજારો ગમે. જ્યારે આ નદીમાં પાણી હોય ત્યારે નીર અને ચોખ્ખું પાણી હોય છે. ચાલો આગળ જઈએ. ચાલો મિત્રો આગળ જઈએ આપણે. ચાલો મિત્રો આગળ જઈને તમને હું થોર પણ બતાવીશ. થોરની ઘણી જગ્યાએ વાડ પર કરે છે. તો આ છે થોરની વાડ. એમાં એક લાલ કલરનો ફળ આવે છે. એક સ્વાદિષ્ટ, ખાવ મજા આવે એવું ફળ હોય છે અને તે વેચાય પણ છે. તો આવી જાય આપણે પાણીના બીજા ખાડે. આની અંદર મગર હોય, હું કહી નથી શકતી, મગર હોય શકે આની અંદર. તો અહીંયા મોટર ફિટ કરી ગયેલું છે પાણી લેવા માટે. પાણીની વાડીઓમાં પાણી ન હોય એટલે નદીમાંથી પાણી લઈ શકાય છે. ચાલો આગળ. અહીંયા આવી જાઉં, તમને પાછા માછલીના બચ્ચા બતાવું. આની અંદર ઘણી બધી માછલીના બચ્ચા છે, તમે જોઈ શકો છો. કેટલી મિનિટ?
ચાલો આગળ જઈએ. તો આ છે ચીપની, આને અંદર કોઈક મોતી કાઢી ગયા છે એટલે આને ફેંકી દઈએ અને એની વિશે હું તમને થોડુંક કહેવા માંગુ છું. એ છે ચીપની, એનું નામ છે ચીપની. તેને આપણે વીંટીમાં યુઝ કરી શકીએ, માળા પણ બનાવી શકીએ, એમાં પણ તમે યુઝ કરી શકો છો અને તમે મંદિરમાં મેકી પણ શકો છો. તે જ રીતે તમે એની ઘણી બધી રીતે ઉપયોગ કરો છો. એની અંદરથી સાચા મોતી નીકળે છે. ચાલો આગળ જઈએ. ચાલો તો મિત્રો બોર ખાવા. આ વિસ્તારમાં ઘણા બધા બોર હોય છે. ચાલો જોઈએ, કોઈ માણસો લઈ નથી ગયા ને તો મારા ભાગમાં બોર હશે. આમાં તો એ બોર નથી. આ છે અહીંયા છે. આવી જાઓ મિત્રો. અહીંયા ઘણા બધા બોર છે. હવે આને ખાઈશું હવે. તમે પણ ખાવા આવજો જરૂરથી. જો તમને આ વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને તે જ રીતે નવા ઘણા બધા વિડીયો જોતા રહો. રામ રામ ને સીતારામ.